મારું ઘર બળી ગયેલું એટલે હવે તો આપણી વચ્ચે ધારાસભ્ય તો નથી ચૈતરભાઈ અત્યારે, પણ એમની ગેરહાજરીમાં હું અહીંયા વર્ષાબેન ચૈતરભાઈની ધર્મપત્ની અહીંયા જેટલી અમારાથી મદદ થાય એટલો સામાન અમે લઈને અહીંયા આવેલા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર ફરી મળી રહ્યા છે. શેતરભાઈ વસાવાને લઈને હાલમાં એમ જોવા જઈએ તો શેતરભાઈ વસાવા જેલમાં છે, પરંતુ એમના ધર્મપત્ની વર્ષાબેન અહીં લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે શેતરભાઈ વસાવા હાલ 5મો દિવસ જેલમાં વિતાવી રહ્યા છે. જેમ કહેવાય છે કે વર્ષાબેન જે શેતરભાઈ વસાવાના પત્ની છે એ ચૂંટણી લડશે ભરૂચ સીટની અંદર. જ્યાં મિત્રો આ સત્ય છે, ચૂંટણી લડવાના છે. અને એવું પણ કહેવામાં આવે છે કે સૌથી મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે કુટિયા ગામના એક ગરીબ આદિવાસી સમાજમાં ઘર બળી જતા તરત જ ઘટના સ્થળે વર્ષાબેન મુલાકાત લીધી હતી. મુલાકાત લેતાની સાથે જેમ કહેવાય છે કે એમને એક પાકું મકાન પણ આપવાની ઘોષણા કરી દીધી છે. જેમ કહેવાય છે કે વર્ષાબેનને ખબર પડી જતા ગરીબ પરિવારને ઘણો બધો સપોર્ટ પણ આપ્યો હતો. એમને જરૂરિયાત ચીજ વસ્તુ પણ ત્યાં આપવામાં આવ્યું હતું. જેમ કહેવાય છે કે શેતરભાઈ વસાવા હાલમાં તો જેલમાં છે, પરંતુ એમ આદિવાસી સમાજની અંદર એટલા માટે ફેમસ છે કે શેતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન હાલ ગરીબોને ખૂબ મદદ કરી રહ્યા છે. આદિવાસી સમાજની અંદર ખૂબ મદદ કરી રહ્યા છે. એટલા માટે શેતરભાઈ વસાવા આદિવાસી સમાજની અંદર એટલા ફેમસ હતા. જેમ કહેવાય છે કે આદિવાસી સમાજની અંદર ઘણા બધા ફાયદાઓ શેતરભાઈ વસાવા અપાયેલા હતા. મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં તમે જરૂર લખજો. મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું સરસ મજાની જાણકારી સાથે. જય હિન્દ, વંદે માતરમ.